બધું પાણીમાં જ જતું રહ્યું છે. શું ગામની સ્થિતિ શું હતી જયારે વરસાદ પડતો હતો ને અત્યારે હાલની સ્થિતિ? અત્યારની સ્થિતિ એવી છે કે દરિયો જ, અમને એવું લાગે છે કે આ દરિયો જ છે. કારણ કે ખર્ચો તો ખાતર પાણી ખેડૂતોએ બહુ કર્યું અને અત્યારે રોઈ રહ્યા છે. ખેડૂતોને પૈસા ક્યાંથી, દવાના પૈસા ભરવાના, ખેતીના પૈસા ભરવાના ક્યાંથી આપશે અને ફરી પાકના પૈસા ક્યાંથી ભેગા કરશે અને ખાશે શું? એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે બામણ ગામની. તમારે ખેતી છે કાકા? હા, મારે પણ ખેતી છે. મારે શું વાવ્યું હતું? મારે ડાંગર કરી છે, પણ અમે પણ અમારી ડાંગર પણ બુડી ગઈ છે. કેટલાનો અત્યારે તમે ખર્ચો કર્યો છે ને અત્યારે બધો જે ખર્ચો કરેલો છે અંદાજિત રકમ કેટલી હતી? 1 લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે. બધું પાણીમાં અત્યારે બધું પાણીમાં જ જતું રહ્યું છે. તો હવે અને શું પાણી અત્યારે તો જે થાય ખરો, હવે સરકાર જે આપણને આપે એ જ લેવાનું છે ને. પણ જલ્દી મદદ કરે અને બધા ખેડૂતોને સારી મદદ કરે એવું હું ઈચ્છી રહ્યો છું કે વહેલી તકે જેમ બને એમ આપવાની જરૂર છે. કારણ કે અત્યારે લોકોને રોજી રોટી બધી બંધ થઈ ગઈ છે. આજુબાજુ જવું આવું અને વસ્તુ અત્યારે મોંઘી થઈ રહી છે બધી, તો પછી જવું કેમનું, ખાવું શું, એ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે.